नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौपसामणं हे सोपञ्च नमोकारो सौमपावपणासनो मङ्गलानं च सव्यसिंबरमम वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર, અનંત લબ્ધિના ભંડાર, આપણી આસ્થાના કેન્દ્ર, જન જનના હૃદયના વલ્લભ એવા ગૌતમ સ્વામીજી પરમાત્મા મહાવીર સમક્ષ પોતાની સમસ્યા નથી પૂછતા। જાણે કે આખી દુનિયાની ચિંતા, આખી દુનિયાની પરવા, સમગ્ર દુનિયાનો ચિંતાનો ભાર જાણે કે ગૌતમ સ્વામીજી ઉઠાવીને ફરે છે। વિચારતા વિચારતા એમ લાગે કે ગૌતમ સ્વામીજી કેટલા બધા સંવેદનશીલ હશે, કેટલા બધા સેન્સિટિવ હશે। બાકી એમને દુનિયાની પરવા કરવાની જરૂર છે શું? એમને દુનિયા પાસેથી શું અપેક્ષા છે? વિશ્વભરનું સુખ, વિશ્વભરની સમૃદ્ધિ, માણસ મોઢાની અંદરમાં આંગળા ઘાલી જાય એવી સંપૂર્ણ સિદ્ધિઓ ગૌતમ સ્વામીજીના ચરણોની અંદરમાં આરોપતી હતી। અનંત લબ્ધિઓ, 50,000 શિષ્યોના ગુરુ, અને એ બધા પાછા કેવળ જ્ઞાની। ગુરુ તરીકે તીર્થંકર મહાવીર પોતાને પણ ગુરુ મહાન મળ્યા અને પોતે પણ શિષ્યોના ગુરુ મહાન બન્યા। અને બીજા નંબરમાં અતિ મહત્વની વાત એ કે પરમાત્મા મહાવીર પછી નેક્સ્ટ નંબર સકલ શ્રી સંઘનો। વિચારો કેટલી ઊંચી પોસ્ટ! તીર્થંકર પરમાત્મા પછી સકલ શ્રી સંઘનું નેતૃત્વ કરવાનું, સકલ શ્રી સંઘનો ભાર ઉઠાવવાનો, અને આ બધાના વચની અંદરમાં એમને લોકોની પીડા દેખાય, લોકોના પ્રશ્નો એમને દેખાયા, એનું નિરાકરણ કરવાનું એક કારણ દેખાયું, લોકોની આંખની અંદરમાં રહેલા જે આંસુઓ જોયા, આંસુનું કારણ તો જોયું, હવે એનું નિરાકરણ કેવી રીતે કરી શકાય, એનું નિરાકરણ કેવી રીતે કરી શકાય, એ બધું જ એમને પરમાત્માના શ્રી મુખેથી બોલાવડાયું। વરના પોતે પણ કહી શકતા હતા, પોતે પણ સમર્થ છે, જ્ઞાની છે, સામર્થ્યશીલ છે, બધી જ રીતે કેપેબલ છે, બધી જ રીતે, છતાં પણ પરમાત્મા મહાવીરનું જે સમર્પણ, પ્રભુ મહાવીર તરફના કોઈ પ્રશ્નો જે પૂછવાના અને એના સવાલોના જવાબો પ્રાપ્ત કરવાના, માનો ગૌતમ સ્વામીજી આવા સંવેદનશીલ ન હોત તો ભગવતી સૂત્ર પણ જોવા માટે ન મળત અને આ ગૌતમ પૃચ્છા જેવો ગ્રંથ પણ જોવા માટે ન મળત। આ ગૌતમ સ્વામીજીની કરુણામાંથી ઉત્પન્ન થયેલું એક આ કમલનું પુષ્પ છે। ગૌતમ સ્વામીજીના સંવેદનશીલ સરોવરના એક નિર્મલ નીરની અંદરમાં ઉગેલું આ ગ્રંથ નામનું પુષ્પ છે, જેની સુવાસ આપણને મળે છે। કદાચ ગૌતમ સ્વામીજી આવા સંવેદનશીલ ન હોત તો પણ એમનો મોક્ષ અટકવાનો હતો ને, એ તો જવાના જ હતા। એમની પદવીમાં, એમની પોસ્ટમાં કે એમની પોઝિશનમાં એક પણ જગ્યાએ કશું બગડવાનું હતું નહીં। પરંતુ જાણે કે આપણને એક સંદેશો આપે છે, ગમે એટલા મોટા બનવું, ગમે એટલા સામર્થ્યવાન બનવું, ગમે એટલા સમૃદ્ધ બનવું, ગમે એટલા ઉચ્ચ પદવી ઉપર જાઓ, પણ સમાજથી છેડો તમારો છૂટવો જોઈએ નહીં। આજે ઘણા શ્રીમંતોને એવું હોય છે, બહુ મોટા પૈસાદાર બન્યા પછી જલ્દી હસી ન શકે, લોકોની સાથે વાતચીત કરી ન શકે, લોકોની સાથે જટ ભરી ન શકે, એને પોતાનું સ્ટેટસ આડું આવે, એને પોતાની ઇમેજ આડી આવે। જોજો હું મુંબઈની અંદરમાં અત્યારે છું, જેમ જેમ આ શ્રીમંત એરિયાની અંદરમાં આગળ વધું છું એમ એ લોકોને જાણે હસવાના પણ પૈસા લાગતા હોય છે, જાણે કે એ લોકોને બોલવાના પણ પૈસા લાગતા હોય છે। મુંબઈની અંદરમાં આવ્યા પછી આ અનુભવો જોયા, શ્રીમંતોના અનુભવ અલગ છે અને ભાવિકોના અનુભવ અલગ છે। પરેલ વિકાસની અંદરમાં વિહાર કરીને ગયો હતો, સાંજનો સમય હતો, હજી તો ઉપાસેમાં જઈને પહોંચ્યા અને કોણ જાણે ક્યાંકથી એક 70 થી 75 વર્ષની એક દાદીમાં, શું દાદીમાને પણ એક ભાવ, ભક્તિનો ભાવ, જેવા મહાત્માને જોયા, ઘડિયાળ જોઈ હશે। જોજો આ છે ને સંવેદનશીલતા કોને કહેવાય, ભાવ કોને કહેવાય, નિર્ભર જે ભાવ જોયો એ દાદીમાં સીધા ઉપાસેમાં આવ્યા, સાહેબ પધારો ગોચી પાણી માટે, સાહેબ તૈયાર છે, સાહેબ ચોવિયાર કરી છે આખું ઘર, સાહેબ ગોચી માટે બધા।
જોકે અમારે તો વાપરનારા કોઈ હતા નહીં, બધા મહાત્માઓને એકાસના બેસના હતા. છતાં પણ એ દાદીનો જે આગ્રહ, સાહેબ પધાર્યા છો, સાહેબ લાભ તો આપવો પડે ને, સાહેબ પધારો. હવે મેં કીધું દાદીમાં તમને ખબર કેવી રીતે પડી અમે આવ્યા છે? સાહેબ મેં બારીમાંથી જોયું બરોબર, પછી ઘડિયાળ જોઈ, હજી સૂર્યાસ્ત થવાને 15 થી 20 મિનિટની વાર છે. મને થયું મહાત્માને ગોચી વાપરવાની હશે. તમને કહું એ દાદીમાને જોઈને એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો કે દાદીમાં તમારા જેવા આવા સમજદાર સંવેદનશીલ સાવિકાઓ જો આ દરેક સંઘોની અંદરમાં આવી જાય, દાદીમાં કેટલો બધો આનંદ થાય. એટલા ભક્તિભાવથી, નથી મને જાણતા, નથી મારો સમુદાય જાણ્યો હશે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, કશું જ નહીં, વંદન કરીને અને જેનો નિતરતો જે ભાવ, આમ એટલો બધો ગદગદ કરી નાખે એવો જે ભાવ જોયો દાદીમાનો, લાગ્યું કે વાહ, બસ આવી જ દાદીઓથી આ જૈન શાસન આપણું ટકેલું છે. આ દાદી સ્તંભ છે અને આવી જ દાદીઓના મજબૂત સ્તંભ ઉપર આ જૈન શાસનનું મંદિર ઊભું છે. જૈન શાસનની આ ઇમારત છે ને એ આવા જ કોઈ દાદીઓના ટેકે અને સહારે ઊભી રહેલી છે. આજે પણ મને આખરી સામે દાદીનો ભાવ દેખાય છે. મેં મારા શિષ્યોને પણ કીધું, શું આ દાદીનો ભાવ, કેટલો બધો નિતરતો ભક્તિભાવ. અને એમને એ સમજદાર કોણે આપી હશે કે 6:15 વાગે, ચલો મને જોનારા તો ઘણા હશે. અમે વિહાગેને જ્યારે બિલ્ડિંગમાં એન્ટ્રી કરી અને પરેલ વિકાસ એપાર્ટમેન્ટ મહાવીર સ્વામીનું દેરાસર, અને પહેલો આખો મોટો ફ્લોર ઉપાશ્રય તરીકે છે અને એની ઉપર બધા બિલ્ડિંગો છે. 90% જૈનો રહેલા છે અને જોનારા તો બધાએ જોયો હશે, અમને સાધુઓને. પણ આ દાદીમાં સીધા દોડતા નીચે આવ્યા, સાહેબ બીજે જ મારે ઘર છે, સાહેબ પધારો. અમારે તો વાપરવાનું હતું ને, સાહેબ સાથેવાળા ભાઈને મોકલો, સાહેબ સાથેવાળા સેવકને મોકલો. એને જમવા લઈ ગયા, જમાડ્યું, પ્રેમથી ભક્તિ કરી, સંગ પૂજન કરીને વિદાય આપી. બસ આ છે ને, આવા સમાજની અંદરમાં રહેલા સંવેદનશીલ વ્યક્તિઓ આ સમાજને ધબકતો રાખે છે, સમાજને જીવંત રાખે છે, સમાજને ચેતનવંતો રાખે છે. બાકી કોને પડી છે આ જમાનાની અંદરમાં? આજે પાલીતાણાની અંદરમાં 25,000 યુવકો એક હાકલ પડી અને પાલીતાણાની સુરક્ષા માટે જે પહોંચી ગયા, શું કરવાનું છે ખબર નથી, બસ હાકલ પડી, યુવકો આવી જાઓ, ઘરની બહાર નીકળવું પડશે. પાલીતાણાની અંદરમાં આપણે રેલી કરવી છે. ક્યાં પાલીતાણા, ક્યાં મુંબઈ, ક્યાં પાલીતાણા, ક્યાં સુરત, ક્યાં પાલીતાણા, ક્યાં અમદાવાદ, ક્યાં પાલીતાણા અને ક્યાં બીજા મોટા હિન્દુસ્તાનના શહેરો, ચેન્નાઈ હશે, બેંગ્લોર હશે, આ બધેથી લોકો પહોંચી ગયા હશે. અને જે રીતે જે ભીડ ઉમટાવી, બસ આ બતાવે છે કે આવી સંવેદનશીલતા જીવનમાં ધબકતી રાખવી જરૂરી છે. ગૌતમ સ્વામીએ પણ આ જ શીખવાડ્યું છે. ગમે એટલી ઊંચી પોસ્ટ ઉપર જાઓ, દેવગુરુ અને ધર્મ માટે, માતા પિતા માટે, ઉપકારી સ્વજનો માટે, સ્નેહીઓ માટે, પરિવાર માટે, આજુબાજુના દુઃખી વ્યક્તિઓ માટે તમારા હૃદયની અંદરમાં એક હૃદય ધબકવું જોઈએ, એક ધબકાર એના માટેનો સ્પેશિયલ હોવો જોઈએ. તમને એનું દુઃખ સ્પર્શી શકે, તમને એની સમસ્યા સમજાઈ શકે, તમને એની આપત્તિ જાણી શકો, તમે એની કંઈક દુઃખ દૂર કરી શકો. બસ આ જ ગૌતમ સ્વામીજીએ કર્યું અને એનાથી આપણને આ અદ્ભુત સવાલોના જવાબો જાણવા માટે મળ્યા. બાકી મૂંઝવણ તો ઘણાને થાય કે કેમ સાહેબ એક વ્યક્તિ બુદ્ધિમાન બને છે, એક વ્યક્તિ મૂર્ખ બને છે. જે આપણો અત્યારે જે સવાલ ચાલે છે, 16મા નંબરનો જે પ્રશ્ન ચાલે છે કે કયા કર્મથી જીવ પંડિત બને છે. પંડિતનો આપણે અર્થ જાણ્યો, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ. પંડિત એટલે વિશિષ્ટ પ્રકારનો સંયોક્ષણ. પંડિત એટલે વિશિષ્ટ પ્રકારની જાણકારી જેની પાસે હોય. પંડિત એટલે કયા અવસરે શું કરવું અને શું ન કરવું આની જાણકારી જેને તરત જ ખબર પડી જાય. જે ક્યારેક ખંડિત ન થાય એ પંડિત હોય, જે હંમેશા મંડિત રહે એ પંડિત કહેવાય, જે ક્યારે દંડિત ન થાય એ પણ પંડિત કહેવાય, જેની પાસે વિશિષ્ટ પ્રકારની એક તાત્કાલિક સમજ આવી જાય આને પણ પંડિત કહેવાય. સૂક્ષ્મ પ્રજ્ઞા એટલે પંડાથી સુશોભિત છે, પંડિત કહેવાય છે. આ બધી ચર્ચા આપણે કરી લીધી. હવે આવા પંડિત કેવી રીતે બની શકાય છે એની ચર્ચા પરમાત્મા એનો સવાલના જવાબ આપણને આપે છે. ગૌતમ સ્વામીજીના સવાલને આપણે ફરીવાર યાદ કરી લઈએ કે પ્રભુ એવું કયું કર્મ છે કે જે કર્મના કારણે જીવ પંડિત બને છે, પ્રજ્ઞાવાન બને છે, વિશિષ્ટ બુદ્ધિનો માલિક બને છે અને પરમાત્માએ એની માટેના 3 રીઝન બતાવ્યા છે. આજે આપણે ચેપ્ટરને પરિપૂર્ણ કરવું છે. 16મા નંબરના જવાબને પરમાત્માએ પહેલું કારણ એ બતાવ્યું પંડિત થવાનું
જે વ્યક્તિ વૃદ્ધ અને વડીલજનોની સેવા કરે છે, ભક્તિ કરે છે, આપણાથી ઉંમરમાં જે મોટા છે, આપણાથી ઉંમરમાં જે વડીલ છે, આપણાથી ઉંમરની અંદરમાં જે આગળ પડતા છે, એવા વૃદ્ધ અને વડીલજનોની જે સેવા અને ભક્તિ કરે છે, બસ એમના માટે ઘરની અંદરમાં ઘરડા દાદીમાં હોય તો એમને 3 વાર પૂછવા જવાનું, કોઈ તકલીફ નથી ને દાદીમાં, કોઈ જરૂરિયાત પડે છે? કેટલી ઉંમરથી કરતા આજે આ ઉંમર લાયક સુધી પહોંચ્યા છે. અને આવા ઉંમર લાયકને કેમ પૂછવાનું પરમાત્માએ બતાવ્યું. હવે પંડિત બનવું અને એની અંદરમાં વયોવૃદ્ધોની સેવા કરવી, આ બેના છેડા કેવી રીતે અડી શકે? શું પરમાત્માએ લોજિક બતાવ્યું છે? કારણ કે એવી ઘરડી વ્યક્તિઓની જો તમે સેવા કરો, એવી ઘરડી વ્યક્તિઓની તમે સુખ સાતા પૂછો, એવી ઘરડીઓની વ્યક્તિઓને તમે એક માનસિક પ્રસન્નતા આપો, એવા જે વયસ્ક છે, બુઝુર્ગ છે, ઓલ્ડ મેન અને ઓલ્ડ વુમેન, આવા લોકોની જો તમે સાર સંભાળ કરો અને એના કારણે એના જે મૂંગા આશીર્વાદ મળે. બહુ સરસ કર્યું, તમે મારા માટે બહુ સારું કર્યું, બહુ મને ગમ્યું, બહુ તમે સરસ કર્યું. અમારા સમુદાયના આચાર્ય ભગવાન છે પૂજ્ય મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજ. એમનું ચિંતન તો બધા જાણો છો. શું એમના પુસ્તકો બહાર પડે પછી ગૌતમ સ્વામીનું ચિંતન હોય કે નવપદ ઉપરનું ચિંતન હોય કે બીજા કોઈ પણ બાબતનું ચિંતન હોય, એમનું ચિંતન એટલે લાજવાબ હોય. ગચ્છાધિપતિ ભગવાનની હમણાં જે સમાધિ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તેની એમને જે પત્રિકા બહાર પાડી અને એ નિમિત્તેના ગચ્છાધિપતિ ભગવંતના જીવનને આવરી લેતું જે પુસ્તકોનું સંકલન કર્યું, સંપાદન કર્યું અને જે એની અંદરમાં એમની જે બુદ્ધિ પ્રતિભાનો એક પરિચય આપેલો છે. આ મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબનો જીવનનો એક પ્રસંગ છે. એમના ગુરુદેવ હતા જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ છે અને એમના ગુરુદેવ હતા આચાર્ય ભગવાન ધર્મજીત સુરીશ્વરજી મહારાજ. અને એ ધર્મજીત સુરીશ્વરજી મહારાજ સાહેબના એક શિષ્ય હતા સોમ તિલક વિજય મહારાજ. એક ઘરડી વ્યક્તિની સેવા કરવાથી શું ફાયદા છે પરમાત્મા સ્વયં બતાવે છે કે જેને પંડિત બનવું છે, પ્રજ્ઞાવાન બનવું છે, વિશિષ્ટ બુદ્ધિના માલિક બનવું છે, જેને વિશિષ્ટ પ્રકારનો સંયોક્ષમ પેદા કરવો છે, એને વડીલજનોની સેવા કરવાની, વયોવૃદ્ધ વ્યક્તિની ઉપાસના કરવાની, એની ભક્તિ કરવાની, એને પ્રસન્ન રાખવાના, એને ખુશ રાખવાના, એની ઈચ્છાને પરિપૂર્ણ કરવાની, એમની પાસે વારંવાર જવાનું, એમને સુખ સાતા પૂછતા રહેવાનું. બસ એમની એક જે અમી નજર પડે ને એ ભલે બોલશે નહીં પણ એમના વર્ષોના જે ઉંમર લાયક વ્યક્તિના એક જે તમે એને પૂછવા માટે જાઓ ને એને જે આનંદ આવે એ લાગે નહીં આ પુત્રો બહુ સારો, આ દીકરો બહુ સારો, આ પુત્ર બધું બહુ સારી, કેવી સરસ મારી સેવા કરે છે. અને એક દિવસ કહેશે બેટા બસ તને મારા મંગલ આશીર્વાદ છે, તું જીવનમાં ખૂબ આગળ વધજે બેટા, તે મારી કેટલી બધી સેવા કરી. બસ આવા 2 શબ્દો જ્યારે દિલથી જ્યારે નીકળશે ને દિલથી, એ વરદાન બનીને જીવનમાં એવા છવાઈ જવાના કે આખી જિંદગી આપણને ક્યાંકથી એવી સહાય મળતી જવાની. આપણે વિચારીએ કેમ આવું થાય છે, હમણાં કેમ બધી મને અનુકૂળતા થવા મળે છે, કેટલું સહજ રીતે બધા મને ફાયદા થવાની અંદરમાં જાય છે. એ ફાયદા એ છે કે વયોવૃદ્ધ વડીલ વ્યક્તિની સેવાનું પુણ્ય તમારા માટે બોલી રહેલું છે. પૂજ્યપાદ મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજ આજે કેટલાય શિષ્યોના ગુરુ ભગવંત બની ગયા, વિશિષ્ટ કક્ષાના આચાર્ય બન્યા છે. જ્યારે સ્વયં મુનિ અવસ્થામાં હતા એમને એક પણ શિષ્ય ત્યારે હતો નહીં અને એ રહેતા હતા ધર્મજીત સુરીશ્વરજી મહારાજની નિશ્રાની અંદરમાં પોતાના દાદા ગુરુદેવ હતા. અને મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના આમ તો ગુરુભાઈ થાય સોમ તિલક વિજય મહારાજ, ધર્મજીત સુરીશ્વરજી મહારાજ સાહેબના આ શિષ્ય. જ્યારે ધર્મજીત સુરીશ્વરજી મહારાજ સાહેબને પ્રેરણા કરી કે દીક્ષા લો, ત્યારે એમને કીધું દેખો સાહેબ દીક્ષા લેવા તૈયાર છું, લેવી છે પણ મારો સ્વભાવ બહુ આકરો છે સાહેબ, ભયંકર મને ગુસ્સો આવે છે. તમને ખબર છે એ વખતે ધર્મજીત સુરીશ્વરજી મહારાજ સાહેબે શું કીધું? દીક્ષા આપવા હું તૈયાર છું. અરે સાહેબ બધા જ મહાત્માઓએ મને ના પાડી દીધી, ભાઈ ગુસ્સાવાળી વ્યક્તિ અમને ન ચાલે. અને સાહેબ હકીકતની અંદરમાં કહું છું ક્યારેક મારો ગુસ્સો એવો સાહેબ થઈ જાય છે ને સાહેબ મારો પણ કાબુ નથી રહેતો, બાકી બધું જ દીક્ષા જીવવા માટે હું તૈયાર છું. મને શારીરિક તાકાત સારી છે, શરીર મારું ચાલે છે, આપણી બધી સેવા કરી સાહેબ, પણ સાહેબ બસ આ ગુસ્સાનો મોટો પ્રોબ્લેમ છે. શું કમાલ રસ્તો બતાવ્યો ધર્મજીત સુરીશ્વરજી મહારાજાએ. એમને એક જ કીધું ગુસ્સો કરવાની તમને છૂટ. અરે સાહેબ તમે કહો છો ગુસ્સો કરવાની શું સાધુ જીવનની અંદરમાં? હા બિંદાસ કરવાનો, ગુસ્સો તમારાથી થાય એટલો કરવાનો, તમને ગુસ્સો કરવાની છૂટ, પણ એક કન્ડિશન, બધો જ ગુસ્સો તમારે મારી ઉપર કરવાનો, બીજા કોઈની ઉપર નહીં કરવાનો. જોજો આ ગુરુ બનવાના જે હતા ધર્મજીત સુરીશ્વરજી મહારાજ સાહેબ એમ કહે છે, અને એ અમારા સહજાનંદી આચાર્ય ભગવંત હતા, શાંત સ્વભાવ, નીચાનંદની મસ્તીની અંદરમાં હંમેશા રમતા રહે અને ખોવાયેલા રહે. હવે દીક્ષા લઈ લીધી, નામ પડ્યું સોમ તિલક વિજય મહારાજ.
પણ ધીરે ધીરે સ્વભાવને કેળવતા ગયા એમાં ધર્મજી સુરીશ્વરજી મારા સાહેબે છેલ્લા સમયમાં મુક્તિવલ્લભ સુરીમાનને કીધું, ત્યારે મુનિ હતા, મુક્તિવલ્લભ હું તો કદાચ મારે બીમારી છે, કદાચ જવું પડે, આયુષ્ય મારું જલ્દી પૂરું થઈ જાય, મને એટલું વચન આપ કે તારે આમને ગુરુની જેમ સાચવવાના અને જિંદગીભર તારે સાથે રાખવાના. મારા ગયા પછી આ ઘરડા સાધુ એકલા ન પડવા જોઈએ, એની આંતરડી કકડાવી ન જોઈએ. ગુરુને પ્રોમિસ આપે, ગુરુદેવ ચિંતા નહીં કરો, મારા ગુરુની જેમ, મારા પિતાની જેમ આમની સેવાઓ બરોબર બજાવીશ. જો ત્યારે એક પણ શિષ્ય એમને હતો નહીં, પોતે એકલા હતા. શિષ્યોની ફોજ તો પછી પેદા થઈ અને ધર્મજી સુરેશ્વરજી મારા સાહેબ કાર કરી ગયા. અને એ પછી સોમતિલક વિજય મારા સાહેબની જે સેવા કરી છે મુક્તિવલ્લભ સુરેશ્વરજી મહારાજાએ મુનિ અવસ્થાની અંદરમાં, અને સોમતિલક વિજયજી મહારાજ સાહેબને જે અત્યારે ગુણરત્ન સંવત્સર તપ આચાર્ય શ્રી હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે 4 વાર કરી બતાવ્યો, મિચ્છામિ 1 વાર કરી બતાવ્યો, અને 180 ઉપવાસ એમને 5 વાર કરી બતાવ્યા. અને હમણાં જે કેટલીક વ્યક્તિઓએ ગુણરત્ન સંવત્સર જે તપ કર્યો છે એ વર્ષો સુધી પુસ્તકોની અંદરમાં હતો. આમ સોમતિલક વિજયજી મહારાજાએ વર્તમાન સમયની અંદરમાં, આ સદીની અંદરમાં સૌથી પહેલો જો આ તપ કર્યો હોય તો આ સોમતિલક વિજયજી મહારાજે શરૂ કર્યો. 1 ઉપવાસના પારણે 1 ઉપવાસ, આવું 1 મહિનો કરવાનો. 2 ઉપવાસના પારણે 2 ઉપવાસ 2 મહિના કરવાના. 3 ઉપવાસના પારણે 3 ઉપવાસ 3 મહિના કરવાના. અને આમ કરતા છેલ્લે 16ના પારણે 16 ઉપવાસ આવે. 16 ઉપવાસ પછી પારણું, વળી પાછા 16 ઉપવાસ, વળી પારણું કરવાનું. અને પહેલા 16 ઉપવાસ પરિપૂર્ણ થયા અને એના પારણાની અંદરમાં કંઈક અશક્તિ આવી ગઈ અને બીજા 16 ઉપવાસ શરૂ કદાચ કરી લીધેલા હતા. અને ગુણરત્ન સંવત્સર તપ પૂરા થવાને માત્ર 17 થી 18 દિવસ બાકી હતા. અને આ સોમતિલક વિજયજી મહારાજ સાહેબ કાળ ધર્મ પામી ગયા. પણ વાત એ છે કે પરમાત્મા જે કહે છે ને, વડીલજનોની સેવા કરવાથી આદમી વિશિષ્ટ પંડિત બને છે. વયોવૃદ્ધ વ્યક્તિની ઉપાસના કરવાથી માણસ વિશિષ્ટ પ્રકારનો સહયોગ સમૂહ ધારણ કરનારો બને છે. આ વાત હવે આવે છે જ્યારે એમને ગુણરત્ન સંવત્સર તપ શરૂ કર્યો અને પારણાની અંદરમાં હાજરા હજુર દેવતાની જેમ મુક્તિવલ્લભ મહારાજ સાહેબ ઉભા રહે એમની બાજુની અંદરમાં. સાહેબ કંઈક લાવવું છે, કંઈક જરૂરિયાત છે, ઘરની ઉંમર, આ નહીં ભાવે, ઓલું લઈ આવો, મને આ નહીં ભાવે. હવે થોડોક આકરો સ્વભાવ, તપસ્યા ચાલુ હોય એટલે કદાચ આકરાપણું વધી ગયેલું હોય. એક વખત તો એવું બન્યું, સૂર્યાસ્ત થવાને માત્ર અડધો કલાકની વાર હતી અને મુક્તિવલ્લભ જો આવું કંઈક બની જાય ને ગોચીનું દ્રવ્ય તો મને બહુ ફાવશે, આવતીકાલથી આ ઉપવાસ શરૂ કરવા છે, સાહેબ લઈ આવો ને, બધી ગોચરી પડી છે એમ કહી શકતા હતા. સાહેબ હવે આ વાપરી જાઓ ને, હવે તમે ઓલી આઈટમની ઈચ્છાઓ કર્યા કરો છો, અત્યારે હું ક્યાં શોધવા જાઉં, ક્યાં લેવા જાઉં, આ બધું કોણ વાપરશે? પહેલે તમારે કહી દેવું જોઈએ મને, તો સાવકના ઘરે હું કહી દે. કોઈ જ કહેતા, કોઈ જ વાત નહીં. તમને ગમે છે ને સાહેબ, ચિંતા નહીં કરતા. મુક્તિવલ્લભ આ બધી ગોચરી કોણ વાપરશે? સાહેબ હું છું ને, તમારે કોઈ ચિંતા નહીં કરવાની. તમે તપસ્યા ચાલે છે ને, આપની ચીજની જરૂર છે ને, હું લઈ આવું છું. લઈ આવ્યા અને બરોબર સૂર્યાસ્તના થવાને 20 મિનિટની વાર હશે ત્યાં ઉપાસમાં પહોંચ્યા. ગોચરી પાણી વપરાવી, વાપરવાનું શરૂ કર્યું. વળી કે મુક્તિવલ્લભ આ નહીં ભાવે, હવે બસ પેટ ભરાઈ ગયું છે, બસ હવે મને નહીં ભાવે. જૂની આઈટમ તો પડેલી હતી, વળી પાછા નવા આઈટમ લઈ આવ્યા. હવે આ બધું વાપરવાનો સમય માત્ર રહ્યો છે 10 જ મિનિટ. 10 મિનિટમાં સૂર્યાસ્ત થઈ જવાનો, આ બધી ગોચરી પતાવવાની. સોમતિલક વિજય મહારાજ સાહેબ જોયા કરે છે કેવી રીતે આ બધી ગોચરી પસશે. વાપરનારો મુક્તિવલ્લભ એકલો છે, કેવી રીતે કરશે? અને એક મોટું પાત્રું લીધું, બધી જ વસ્તુઓ અંદરમાં ભેગી કરી, બધી વસ્તુઓ અંદરમાં હલાવી નાખી અને ફટાફટ જે વાપરતા કદાચ અડધાથી પોણો કલાક થાય એ બધી જ વસ્તુ માત્ર 15 મિનિટમાં પરિપૂર્ણ કરી. પાણી ચૂકવવાનો સમય થઈ ગયો, સાથે પાણી પણ ચૂકવી લીધું. અને આ દ્રશ્યને નિહાળે છે આ વયોવૃદ્ધ તપસ્વી સાધુ ભગવાન સોમતિલક વિજય મહારાજ. અને આ દ્રશ્યને જોઈ અને એ દિવસે કોણ જાણે શું કયા દિલના ઊંડાણથી આશીર્વાદ આપ્યા હશે, શું દિલના ઊંડાણમાંથી એ દુઆ પેદા થઈ હશે. એ તપસ્વી, ઘોર તપસ્વી, અને સાથે આવા વયોવૃદ્ધ પોતાના ગુરુભાઈ, ગુરુ નથી, પોતાનો શિષ્ય નથી, પોતાના ગુરુનો શિલો છે. અને ગુરુને કહી શકતા હતા, સાહેબ ગરડાઓને દીક્ષા સમજીને આપવાની, દીક્ષા તમે આપો, નામ તમારું થાય અને સાચવવાના અમારે. કોઈ કહેતા કોઈ નહીં. એની કારજાની કોર પણ ન નંદવાય, એના દિલની અંદરમાં એક દુઃખનો ટહુકો પણ ઊભો ન થાય.
એવા પ્રકારના એને સાચવ્યા. પણ જે આ મુક્તિવલ્લભ સ્વામીની જે ભક્તિ જોઈ, ફટાફટ વાપરી જવાનું જોયું, કોઈ ફરિયાદ નહીં, કોઈ મોડું બગાડવાની વાત નહીં, અંશ માત્ર ચહેરા ઉપર રોષની રેખા નહીં. અને આ જોયા પછી સોમતિલક વિજયમાં ઉભા થયા. મુક્તિવલ્લભ માસ્ટરના માથે બે હાથ મૂક્યા. મુક્તિવલ્લભ, તું ખૂબ આગળ વધવાનું, બસ બસ તું ખૂબ આગળ વધવાનું. આમ આંખમાંથી ઝરઝરિયા પાડતા જાય. તું બહુ આગળ વધવાનું, તું હોશિયાર થવાનું, બસ તને મારા આશીર્વાદ છે, બસ તું બહુ હોશિયાર થવાનું મુક્તિવલ્લભ. શું તું મને સાચવે છે? તું કેવી મારી ભક્તિ કરે છે? કોણ જાણે કયા દિલના ઊંડાણમાંથી આ દુઆ પેદા થઈ હશે અને કયા સમયમાં એ તપસ્વી મહારાજે એ જે આશીર્વાદ વરસાવ્યા હશે. આમ સમજી રાખજો, સોમતિલક વિજય સાહેબ એટલે કદાચ અભણ કહેવાય, અભણ. પણ અભણ સાધુની દુઆ પણ ભણેલી હોય છે. અને ત્યાર પછી એમનો જે ક્ષયોક્ષમ ખુલતો ગયો, પુણ્ય વધતું ચાલ્યું. આજે નહીં તો 30 થી 35 શિષ્યોના ગુરુ પણ બની ગયા, વિશિષ્ટ લેખક બની ગયા, અમારા સમુદાયના એક વિશિષ્ટ મોભાદાર આચાર્ય ભગવંત બની ગયા. આ એક વડીલની કરેલી સેવા આ ભવની અંદરમાં કેવી ઉદયમાં આવે છે. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, દરેકના ઘરની અંદરમાં આવા જ કોઈ વડીલ માતા પિતા હશે. ઘરની અંદરમાં કોઈ આવા વૃદ્ધ માતા પિતા હશે, દાદા સ્વરૂપે, દાદીના સ્વરૂપે, સાસુના સ્વરૂપે, સસરાના સ્વરૂપે, અથવા તો ઘરની અંદરમાં 100 વર્ષ 90 વર્ષના પણ કોઈ દાદીમાં ઘરની અંદરમાં હશે. અમારા પણ દાદીમાં હતા, શાંતાબા, જે હમણાં જ મેં તમને એનું પ્રવચન પણ આપેલું હતું. ચાતુર્માસ પહેલા 100 વર્ષ પરિપૂર્ણ કરી અને દુનિયામાંથી વિદાય પામી ગયા. પણ એક પરિવારે જે પરિવારજનોએ સેવા કરી એમને એટલા દિલના આશીર્વાદ આપ્યા, દીકરા તમે મારી બહુ સેવા કરી, મને બહુ સાચવી. બસ આવું ઘરડી વ્યક્તિના મોઢામાંથી જો શબ્દ નીકળી જાય, હું સમજુ છું કે ઘરડી ઉંમરની અંદરમાં સ્વભાવ બગડે છે. માટે જ પરમાત્માએ કીધું છે કે આવા ઘરડાને સાચવો ને તો તમે સાચવ્યા બરાબર છે. યુવાન તો બધા સાચવે, નાના બાળકો તો બધા સાચવી જાણે, તમે ઘરડાને સાચવી જાણો. સ્વભાવ વિચિત્ર થઈ ગયો હોય, થોડી ઘણી અપેક્ષા અને ઝંખનાઓ અંદરમાં રહેલી હોય, અરે પક્ષપાત પણ અંદરમાં રહેલો હોય. જે દીકરાની સાથે રહેતા હોય અને એ દીકરા કરતા બીજા દીકરાનું ધ્યાન વધારે રાખતા હોય, ત્યારે એવા સમયની અંદરમાં એ ઘરમાં રહેલી જે પુત્રવધુ છે ને એને મનમાં દુઃખ થાય. લો, બાની સેવા હું કરું છું અને બાને નણંદ યાદ આવે છે, બાની સેવા હું કરું છું અને બાને દીકરી યાદ આવે છે. હું દીકરી જેવી અહીંયા પુત્રવધુ બનીને સેવા કરું છું, તો પારકા ઘરમાંથી અહીંયા આવીને સેવા કરું છું. દીકરી તો બીજા ઘરમાં છે, સેવા કરવા પણ નથી આવતી. બને છે આવું ઘણાના ઘરડાના ઘરોની અંદરમાં. બહુ મોટા ભાગના વડીલો ઘરની અંદરમાં આ મોટી ભૂલ કરતા હોય છે. ઘરમાં રહેલી પુત્રવધુ કરતા ઘરમાંથી ચાલી ગયેલી દીકરીને વધારે વજૂદ આપે છે, વધારે વજન આપે છે. એ દીકરી માટે એમનો જીવ બર્યા કરતો હોય, એ દીકરી માટે જીવ અધ્ધરને અધ્ધર રહેતો હોય. જરા દીકરીને આપજો ને, જરા દીકરીને મોકલજો ને. એટલે પુત્રવધુ કે માં બધું એમને મળે છે, પણ અમારું તો થોડું ધ્યાન રાખો. આવું બધું જ પોસિબલ છે અને બને છે અને બની પણ શકતું હશે. અને એ બધાના વચની અંદરમાં જે મેં ઘરડા સાસુમાની જો સેવા કરી જાણો અને બિલકુલ નિસ્વાર્થ ભાવે, ભલે કદાચ તમારું ધ્યાન નથી રાખતા. કેટલી એવી પુત્રવધુઓની ફરિયાદો મેં સાંભળી છે, સાહેબ કેવી રીતે મનને શાંત રાખવાનું, કેવી રીતે આવા સમયમાં મનની સમતુલા સાચવવાની. સાહેબ બીમારી પડેલા હતા ત્યારે એમના ઝાડો અને પેશાબ બધું સાફ અમે કર્યું. સાહેબ એમની ગંદકીને સાફ કરેલી છે, કોઈ વાતે ઊની આંચ નથી આવવા દીધી. છતાં પણ સાહેબ વખાણ તો વાત દૂર રહ્યા, અમારા માટે નહીં, બસ મારી દીકરી, મારો દીકરો, અરે આ દીકરો તમને સાચવે છે, તમે એનું તો વાત કરો. આ પુત્રવધુ તમને જે સાચવે છે એની તો વાત કરો. એની વાત નથી, બસ જે ઓપોઝિટ એટ્રેક્શન, સામેની વ્યક્તિને વધારે વાલી લાગે, આવું ઘરમાં બને છે, બનતું પણ હશે અને બની પણ શકે છે. અને એવી જ પોઝિશનની અંદરમાં તમે જો ઘરડા દાદીમાને, મમ્મીને, પપ્પાને અથવા તો હું મારા ઘરડા ગુરુને જો સાચવી જાણો ને, તો ખરેખર માનો કે તમારા જીવનમાં જબરદસ્ત સહયોગક્ષમ આવી જવાનું. મારા પિતાજી મારા સાહેબ હતા. હું એમ નથી કહેતો કે મેં એમની બહુ સેવા કરી છે, ઘણી આસાધનાઓ પણ કરી છે, કબૂલ કરું છું. પણ ગોળ તપસ્વી હતા મારા પિતાજી મહારાજ, પન્યાસ કૈવલ્ય બોધિ વિજય મહારાજ. વર્ધમાન તપની 108 ઘોડી પરિપૂર્ણ કરી. શંખેશ્વર પાસનાથ ભગવાનના 121 અઠ્ઠમ કર્યા. નાની મોટી તપસ્યાઓનો તો કોઈ પાર નહોતો. દીક્ષા પછી સંયમ જીવનની અંદરમાં 35 થી 36 વર્ષનું સંયમ જીવન એમને પાર્યું. એટલા વર્ષની અંદરમાં 18 લાખ ખમાસના જેમને આપી ચૂકેલા છે. એક પરમાત્માને ઉભા 3 ખમાસના આપવાના. ઘોર સાધક, ઘોર તપસ્વી, નિર્દોષના ખપી. હવે આવા ગુરુને
મેં બધી સેવા કરી છે એવું નથી કહેતો, બહુ દિલ દુખાડ્યું પણ છે અને આજે એનો ઘણો પસ્તાવો પણ થાય છે, પણ એક વખત જે મને મારા ગુરુના જે આશીર્વાદ મળ્યા ને, બસ મને લાગે છે કે બસ એમના જ આશીર્વાદથી આ મારી પ્રવચનની ગાડી દોડે છે નહીં, ઉડે છે, બસ એમની જ કૃપા થઈ. અમે લોકો વિહાર કરતા કરતા ગયા હતા આબુ, અને આબુથી ઉપર અચલગઢ. મને કે પદ્માવતી મારે અચલગઢની યાત્રા કરવી છે. મેં કીધું ગુરુ મહારાજ અત્યારે તમારી આ કન્ડિશન નથી, તમને ન્યુમોનિયા થયો છે, શરીરમાં તાવ ભરાયો છે, ડોક્ટરે કીધું કે અમને તો આબુથી નીચે ઉતારી દો, આબુમાં તમારે રહેવાય નહીં, આ ઠંડા વાતાવરણમાં તમારે ન રહેવાય. અને અમે એ વખતે શિયાળામાં હતા, -ડિગ્રી હતી આબુમાં ઠંડી. એ વખતની વાત કરું છું, આ કાળ ધર્મ પામ્યા એના મહિના પહેલાની વાત છે, મહિનાથી પણ દિવસો ઓછા હતા. આબુની એમાં હતા, મને કે અચલગઢની યાત્રા તો મારે કરવી છે, કોઈ પૈસા તું મને કરાવી આપ. હવે આબુથી અચલગઢ ઉપર ચડવાનું. હવે અમે નવા ત્યાં પહોંચેલા, ત્યાં કોઈ પેઢીમાં કોઈ વ્યવસ્થિત જવાબ ના આવે, અને ચાલવાની કન્ડિશન તો બિલકુલ હતી નહીં, વ્હીલચેરમાં ઉપર લઈ જવા પડે. સાથે રાજુ નામનો માણસ તો હતો, જે અત્યારે છે રામદાસ રાજુભાઈ, એ સાથે તો હતા. હવે એક માણસ ધક્કા કેટલા મારી શકે? અને અમે શિષ્યો તો સાથે હતા, પણ અમે અમારી ઊંધી ઉપાડીએ, હાથમાં ઘડો ઉપાડીએ કે વ્હીલચેરને ધક્કો મારીએ. અને આ કંઈ નાનો રસ્તો નહોતો, છેક આબુ દેલવાડાથી અચલગઢ સુધી ઉપર ચડવાનું, અને ત્યાં સુધી વ્હીલચેર ખેંચીને લઈ જવાની. મેં કીધું માણસ નથી મળતા, મને કે બસ તું યાત્રા કરાવી આપને. ઠીક છે. અમે ધક્કા મારીને ખેંચીને આજે યાદ આવે છે કેવો દમ નીકળી ગયેલો હતો. ધર્મશાળા સુધી તો પહોંચ્યા. હવે ઉપર ચડવાના પગથિયા, ચડવાની બિલકુલ તાકાત નહીં, લંગ ફાઇબ્રોસિસ નામનો રોગ લાગુ પડેલો હતો, એટલે ફેફસા એવા કામ નતા કરતા. થોડુંક ચાલે અને જબરજસ્ત હાંફી જાય, દમ ચડી જાય, શરીર ભૂરું પડી જાય. પછી મેં કીધું કે આપણે એક કામ કરીએ, ગુરુદેવને ઉચકીને આપણે ઉપર પહોંચાડી દઈએ. છે અચલગઢના દેરાસર સુધીની અંદરમાં લગભગ નહીં તો 250 થી 250 પગથિયા ઉપર મારે ચડાવવાના હતા. ડોલી બોલી તો આવે નહીં, માણસો તો મળે નહીં. મેં કીધું મારા શિષ્યોને, તીર્થબોધીને, આપણે એક કામ કરીએ, બંને જણા હાથ ભેગા કરીએ, બે હાથની વચમાં ગુરુને બેસાડી દઈએ અને ઉપર ચડાવ્યા. અમે જે ચડાવ્યા છે ને 10 પગથિયે ઊભા રહીએ, વળી પાછા ઉપર ચડીએ, વળી 10 પગથિયે ઊભા રહીએ, વળી ઉપર ચડીએ. શિયાળામાં પણ પરસેવાના રેલા ઉતરવા મળે. અને ગુરુદેવ બસ મંદ મુસ્કાન સાથે ચડતા ગયા અને બરોબર અચલગઢના દેરાસરના મેઇન જે અંદરમાં રંગમંડપમાં એન્ટ્રી મારવાનો જે મુખ્ય રસ્તો હતો, મેઇન દરવાજો, મોટો દરવાજો છે, ત્યાં અમે બરોબર નીચે ઉતાર્યા. તમે નહીં માનો, અચાનક જ બસ મેં કીધું ગુરુદેવ આવી ગયા, આપ દર્શન કરો. અમે ઊંધી ઉતારીને આવીએ છીએ, આ કપડાં ભીના થયા છે, અને કોણ જાણે ક્યારે પાછા વળ્યા ખબર ન પડી. સીધો મને પકડી લીધો, મારા માથા ઉપર 2 હાથ મૂકી દીધા. પદ્મપુરી, તે આજે મારી દિલની ભાવના પૂરી કરી છે, ખરેખર મને આજે મારી ભાવના પૂરી કરીને બસ તને બહુ આશીર્વાદ આપું છું, બીજું કાંઈ, બસ ખાલી તને બહુ આશીર્વાદ આપું છું. એ ગદગદ રીતે જે બોલ્યા, સાચું કહું, પ્રવચન તો પહેલા પણ આપતો હતો, પણ એ જે દિલના જે આશીર્વાદ મળ્યા, અને એ પછી બરોબર 20 થી 25 દિવસમાં ગુરુદેવ તો કાર કરી ગયા. મારા પિતાજી મહારાજ મહેસાણા મુકામની અંદરમાં, મહેસાણામાં કાર કરી ગયા. પણ મને હજી એક દૃશ્ય યાદ આવે છે, એમની આંખો, ગદગદ થયેલી આંખો, વર્ષોની અચલગઢની યાત્રા કરવાની જે તીવ્ર તમન્ના, અને એના કારણે મને કે હું આ અહીંયા શિબિરમાં આવ્યો તો, સૌથી પહેલી શિબિરમાં, ગુરુદેવ ભુવન ભાનુ સુરેશજી મહારાજાની શિબિરમાં. બસ મારી દિલની ઈચ્છા હતી, આજે પરિપૂર્ણ થઈ ગઈ. દેરાસરમાંથી 6 કલાકે તો બહાર આવ્યા, ભક્તિ કરતા જાય, ખમાસના આપતા જાય, સ્તવન બોલતા જાય. પાછા વળી અમે ઉતારીને નીચે ઉતાર્યા. પણ એ દિવસના જે આશીર્વાદ, બસ એ આશીર્વાદ જે મળ્યા ને, આ એટલા માટે બતાવું છું કે જીવનની અંદરમાં આવી એક વ્યક્તિના જો આશીર્વાદ મળી જાય, કમાલ કામ થઈ જશે, કમાલ. ખાસ કહું છું, હું પણ નથી કહેતો, પરમાત્મા મહાવીર જ બતાવીને ગયા છે ને. પ્રભુએ પહેલું કારણ એ બતાવ્યું છે, જે વ્યક્તિ વૃદ્ધ અને વડીલજનોની સેવા કરે છે, ભક્તિ કરે છે, એમના મનને ખુશ રાખે છે, એમના મનને પ્રસન્ન રાખે છે, એમને ગમે એવું ખવડાવે, એમને ગમે એમ રાખે. ઘરડા છે, ઈચ્છાઓ વધારે થાય, અને ગુજરાતીમાં કહેવત છે ને, ઘરડાને માયા ઝાઝેરી. હમણાં હું કાંદીવલીની અંદરમાં જઈને આવ્યો. વર્ષોના જૂના પરિચિત શ્રાવક છે અમારા કીર્તિ કાકા. કાંદીવલી દાનુકરવાડીમાં મેં ચોમાસું કરેલું હતું, અને કીર્તિ કાકા હવે શરીરથી અશક્ત થઈ ગયા છે. જ્યારે દોડાયું ત્યારે બહુ દોડ્યા, બહુ ભક્તિ કરી, દરેક વાતે તૈયાર, જેટલા પણ રકમ કહો બધી રકમ ખર્ચવા તૈયાર.
અને શરીરથી અશક્ત થઈ ગયા. મુંબઈમાં આવ્યા પછી કોઈના પણ ઘરે પગલાં નથી કર્યા, એમના ઘરે પગલાં કરવા ગયો. એમનો દીકરો, દીકરાનો દીકરો, પુત્રવધુ, એમની સાવિકા અને કીર્તિભાઈ બધા બેઠેલા હતા. મને કે સાહેબ દીકરો અને પુત્રવધુ એવી સરસ સેવા કરે. સાહેબ પત્ની તો કરે, ચલો વાત બરોબર, સાહેબ આ દીકરો અને પૌત્રને આજે સેવા કરે છે. હું ગયો એ દિવસે સાહેબ મારો કેરટેકર આજે નથી આવ્યો, તો મને સવારના પોરમાં બાથરૂમ લઈ જવાના, લેટ્રિન લઈ જવાના, હાથ પકડીને લઈ જવાના, બેસાડવાના, નવડાવવાનું. ગદગદ બોલતા જે બોલ્યા ને, મને એમ થયું કે વાહ, દીકરાએ કમાલ કરી નાખી. આ દીકરાને જે આશીર્વાદ મળશે ને એ કવચ બનીને જિંદગીભર રહેવાનું. આ કવચ ક્યારેક એક્સિડન્ટમાંથી બચાવશે, આ જ કવચ ક્યારેક મોટી બીમારીમાંથી બચાવશે, આ જ કવચ આવતીકાલે જીવનની મોટી હોનારતમાંથી હેમખેમ બચાવી લેશે. આ જ વડીલ અને વયોવૃદ્ધ પિતાને આશીર્વાદનું કવચ, માતાનું કવચ જિંદગીની અંદરમાં અણધારી આવનારી આપત્તિની અંદરમાં હેમખેમ બચાવી નાખે છે. આપણને ખબર નથી એ કવચ ક્યારેક કયા અવસરે કામ લાગે છે. ચલો આ અંગેની ઘણી વાત કરવી છે, કારણ કે ખૂબ સેન્સિટિવ વિષય પકડ્યો છે ગૌતમ સ્વામીજીએ, અને પ્રભુએ એનો જવાબ પણ અદ્ભુત આપી દીધો. પંડિત બનવું છે, જેને વિશિષ્ટ હોશિયાર બનવું છે, જેને વિશિષ્ટ પ્રકારની બુદ્ધિનો પ્રયોગક્ષમ જોઈએ છે, એને એક જ કામ કરવાનું, પોતાના વડીલોની સેવા કરવાની, વયોવૃદ્ધોની સેવા કરવાની, અને એનાથી માણસ પંડિત બને છે. આવું પ્રભુ મહાવીર સ્વયં કહીને ગયા હોય. આમાં તો કોઈ મીનમેક ફરક હોય જ ન શકે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત, ઘણા દ્રષ્ટાંતો છે એ બતાવવા છે કે વડીલજનોની સેવા કરવાથી માણસ કેવો આગળ વધી શકે છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા કેટલી પછી ઉંમરે દીક્ષા લીધી. પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબનું લગભગ વયોવૃદ્ધ અવસ્થા, અને એ સમયમાં અમારા ગુરુદેવ ભાનુ વિજયજી મહારાજ સાહેબની એન્ટ્રી થઈ. પણ 35-32 વર્ષ સુધી અખંડ સેવા કરી. પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના બધા જ સપના પરિપૂર્ણ કર્યા. શ્રવણમાં કીધું છે ને, પ્રેમ સુરીના સોનેરી સપના કર્યા સાકાર. એ ગુરુની હું તમને વાત બતાવીશ આવતીકાલે. શું એમની દિલની ભાવનાઓ પરિપૂર્ણ કરી અને જે આશીર્વાદ આપ્યા. આજે સમસ્ત તપા કચ્છની અંદરમાં સૌથી વધુ સમણો જો કોઈના હોય તો ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબના ગ્રુપના, પ્રેમ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના 700 ઉપર સાધુ ભગવંતો પહોંચી ગયા. કેમ આ થયું? બસ વડીલજનના આશીર્વાદ, વડીલ ગુરુના આશીર્વાદ. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.